केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन का नाय हेलो हाँ आओ आओ ना ना मोड़ था तो तराय प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारनार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा छोकरा लई जा लालो આપણને થોડુંક આમ વિચારી તો આપણને મૃત્યુની યાદ નથી આવતી કે કાયા છોડવાની એવી યાદ આવતી નથી, કારણ કે એટલું બધું સંસારનું પરિબળ દ્રઢ છે, અથવા કોઈ એવા 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 આપણને કોઈ જાગૃત અવસ્થા નથી આવતી, અથવા કોઈ એવું પ્રગટ કાંઈક વાતાવરણ બને છે તો આપણે જાગી નથી જતા કે સારું આપણે આ બધું કરીએ છીએ અથવા કરવાનું ના નથી પાડતું, પણ આપણી અંદરની આપણે થોડાક જીવતા હોય ને એમાં થોડાક જાગી જાય જો મૃત્યુની યાદ આવે ને તો, કારણ કે નક્કી નથી. અમારા રવજીભાઈ આવ્યા ને એટલે તરત જ એને વાત કરી એ કે હું ખેતરમાં કામ કરતો હતો, હમણાં થોડા ટાઈમ પહેલાં બનેલી સત્ય ઘટના એને વાત કરી. મને તો ન ગમે બહુ આવું, તો ખેતરમાં કામ કરતો હતો ને ત્યાં ઢોર માટે લીલું લેવા જવા માટે અંદર જતા હતા ને રવજીભાઈ, ત્યાં ઓલો માણસ કે હું જાઉં છું કે તમે લેવા દો ને હું લઈ આવું. એ લેવા ગયા ને તેમાં કાળોતરા કડી ગયો અને દવાખાને ગયા ત્યાં શરીર માણસને છૂટી ગયું. આપણું જીવન આવું જ છે, નક્કી નથી. પણ આપણને થોડુંક આમ થોડુંક જાગવાનું મન નથી થતું. ઉકા મન નથી થતું ખબર છે? આપણને મૃત્યુની યાદી નથી આવતી. નહીંતર આપણા જીવનનો આપણે સદુપયોગ કરી. હું આ સત્સંગમાં તમને બધાને તેડાવું છું ને પ્રસાદ તો બહારનું રાખું છું, પણ એની પાછળ શું છે કે થોડીક જીવનની જાગૃત અવસ્થા આવે. કારણ કે આ વિશ્વના તમામ મહાપુરુષોએ સત્સંગ કર્યો, તમામે સત્સંગથી એક માહોલ બને છે. આજે અત્યારે મોરારી બાપુ નાલંદા વિશ્વવિદ્યાલય સ્કૂલ છે, એમાંથી ઘણા સમય પહેલા બહારના લોકોએ એના
એ સ્કૂલને બાળી નાખવા માટે અગ્નિ ચાય પીતી અને 6 મહિના સુધી આગ રહી હતી. 3 થી 6 મહિના સુધી. વિશ્વવિદ્યાલય કહેવાય. આખા વિશ્વનું ભણવા માટેનું મોટી વિદ્યાલય હોય તો નાલંદા વિદ્યાલય. અહીંયા અત્યારે મોરારી બાપુની કથા ચાલુ છે. ગુરુના આશ્રમમાં આ વિશ્વના તમામ સત્પુરુષો, તમામ મહાપુરુષો, કૃષ્ણ, રામ, સુદામા થી લઈને તમામ લોકો ગુરુની જગ્યામાં, ગુરુના દ્વારમાં ગયા છે. આવ બાપા બે. આ વિશ્વના તમામ લોકો ગુરુના દ્વારમાં ગયા છે. આવો બાપા આવો. આવો બાપા આવો. જય ગુરુ મહારાજ. આવો આવો. જય ગુરુ. અહીંયા આવી જા બાપા. તું આ કોણ ભાઈ જા. ગુરુના દ્વારથી આ વિશ્વમાં જે કોઈ મહાપુરુષ, તમે દાખલા લઈ લ્યો, કોઈ પણ સંત હશે, કોઈ પણ મહાપુરુષ હશે, કોઈ પણ સંસારી હશે, સ્કૂલમાં તો ગયા છે ને. કબીર સાહેબે ગુરુનું વર્ણન કર્યું છે. પહેલા ગુરુ માતા ઓર પિતા. માતા પિતા ને પહેલા ગુરુ, રક્ત બુંદ કે દોનો દાતા. માતાના રજ અને વિરત્યા કાયા બની, એટલે પહેલા ગુરુ મા બાપ. બીજા ગુરુ જન્મ કેરી દાઈ, એટલે સુયાણી, અત્યારની નર્સ. ત્રીજા ગુરુને નામ દિયા, એટલે કે ફૈબા, નામ પાડે. ચોથા ગુરુને વિદ્યા પડાઈ. આવામાં દીકરાઓ जिनसे जगत व्यवहार चलाई. अरे नहीं પાંચમા ગુરુ, ચોથા ગુરુ ને વિદ્યા પડાઈ. आओ भगीरथ भाई. આવકા નામ. ચોથા ગુરુ ને વિદ્યા પડાઈ, जिनसे जगत व्यवहार चलाई. આવકા નામ. બે અવતારી બાજુ. ચોથા ગુરુ ને વિદ્યા પડાઈ. પાંચમા ગુરુ ને મંત્ર દીના. રામ, કૃષ્ણ અથવા જે ગુરુ પાસે મંત્ર હોય, મંત્ર આપે. મંત્ર આપે તું કે આનું નામ જાપ કરજે. છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા. સબસે છોડાઈ એક સગ લાગ્યા. આખા વિશ્વમાં એક પરમાત્મા છે, એ છઠ્ઠા ગુરુએ કીધું. અને સાતમા ગુરુ સદગુરુ કહાવે, જહાં સે આયા વહાં પહોંચા. સાતમા ગુરુ સદગુરુ છે. તું ક્યાંથી આવ્યો છો? માના ઉદરમાં ક્યાંકથી આવ્યો છો? જહાં સે આયા વહાં પહોંચાવે, એટલે કઈ માના ઉદરમાં પાછો ન મૂકે. કારણ કે મહાપુરુષોનું લક્ષ્ય છે ને એ પરમ તત્વ હોય. જહાં સે આયા વહાં પહોંચાવે. તું જન્મ થયો ને એ પહેલા ક્યાં હતો? શરીર નહોતું ત્યારે તું હતો, એટલે જ આવ્યો છો. શરીર છે તોય તું છો, અને શરીર નહીં હોય ને તોય તું હઈશ. મને હમણાં મારાથી કાલ પરમદી રમણ મહર્ષિનું એક વાક્ય બોલાઈ ગયું હતું મારાથી સત્સંગ. એ કે તમે શ્વાસ ક્યાંથી લ્યો છો, ક્યાં મૂકો છો? પછી એક જણાએ કીધું કે આ શરીર છૂટી જાય તો આપણે હોય. શરીર છૂટી જાય એટલે માણસ મરી જાય કે હોય? તને પૂછું, શરીર છૂટી જાય, ભાર્ગવ ને પૂછ્યું, શરીર છૂટી જાય એટલે રિયે કે મરી જાય? ખાલી આટલો જવાબ, ટૂંકો ટચ જ આટલો. રિયે કે મરી જાય? તમારે જે જવાબ જોઈએ એ એવો કે રિયે. અને તારી દ્રષ્ટિએ નો રે. તમારી દ્રષ્ટિએ કોઈ અંદર આવતું જ નથી. હા પાકું. હવે કઈ આપણે તો વળી પાછા કે પીએ તો જાય ને. શરીર છૂટી જાય એટલે
એટલે રમણ મહર્ષિને પૂછવામાં આવ્યું. એટલે રમણ મહર્ષિએ કીધું એક કામ કર, તારો શ્વાસ રહ્યો ને એ રોકી લે. બેટા શરીર છૂટી જાય એટલે તું મરી જા કે તું રે? તારું શરીર છૂટી જાય અહીંયા તો મારી પાસે. તને શું લાગે છે તારું શરીર છૂટી જાય એટલે તું રે કે મરી જા? ઓમ તમે અત્યારે કીધું કે આપણે શ્વાસ થોડીક વાર રોકી લઈએ, તો અત્યારે તો આપણે છીએ જ ને, એટલે એનો મિનિંગ એ છે મરી જાય તો આપણે હોય જ. તું રે કે મરી જા? હું તો રહું જ. શરીર છૂટી જાય પણ તું તો રહીશ ને? હા, આપણું સૂક્ષ્મ શરીર તો રહીએ ને પણ. એ પછી પણ તું તો રે ને, સૂક્ષ્મ શરીરે પણ તું રે ને. શાબાશ. કારણ કે શરીર એટલે રમણ મહર્ષિએ કીધું, રમણ મહર્ષિ કોઈ ચીલા ચાલુ માણસ નથી. મારું વાક્ય હોય ને એ ઊભું ન રહે, પણ સત્પુરુષનું વાક્ય હોય ને એ કોઈ દી મટે નહીં. કારણ કે મારી તો માલિકી છે જ નહીં. હું ધણી થવા આવ્યો જ નથી, માલિક થવા આવ્યો જ નથી. અને હું આ વિશ્વમાં કોઈની સ્વતંત્રતા ન જોતું. મારું કામ નથી. મને ભાર્ગવે પીઠ આવે, ભૂપેનભાઈ પીઠ આવે ને ધવલે પીઠ આવે. પછી ભાર્ગવ એમ કે હું આ ગતિએ સત્ય તરફ અથવા જે રીતે હોય તો મને ભાર્ગવ હૃદયમાં પીઠ થાય એમ. પછી ભૂપેનભાઈ કે મને આમ એટલે ભૂપેનભાઈ મને પીઠ થાય, અને ધવલ એમ કે આમ એટલે મને ધવલ પીઠ થાય. કારણ કે હું કોઈની સ્વતંત્રતા ન જોતું. મારું કામ સ્વતંત્રતા જૂટવાનું નથી. મારું કામ છે આત્મકલ્યાણ. હું તમામ સત્પુરુષોને વંદન કરું, તમામ સત્પુરુષોનો સ્વીકાર કરું. હમણાં કાનાના મમ્મીનું શરીર શાંત થયું તો મને તો આમ એવું નબળો શબ્દ ન બોલાય. ઉંમરવાળા જ હતા. કેવડી ઉંમર હતી? 65 વર્ષ. 70 હશે, વધારે હશે. 70 હશે. પણ એમાં મને નમાજ પઢવા માંડી અંદર. મને તો છેટુંથી આવું હતું. ના, મારે શરીર મતલબ ન હોય. મારે તો એ મને ગમે. મને ભજન કોઈનું શરીર શાંત થઈ જાય એટલે મને જાવું ગમે. હા, પણ મને મજા આવે. હા, એ જ જગ્યાએ. હા, મોરારી બાપુ એ જગ્યાએ મોરારી બાપુ પહોંચી ગયા અને દફન વિધિમાં શેઠ હતી. અહીંયા મોરારી બાપુ એ જગ્યાએ જ આવેલા છે. તમે જે કાલ જ્યાં તાર મમ્મીને લઈ ગયા ને યાદ રાખો. થોડુંક જો સદગુરુ છે ને એક પદ છે. શરીર સાધન લેવું પડશે. ગુરુ છે સદગુરુ પાયા. ગુરુ છે ને ગુરુ એ કોઈ દિવસ ભેદ ન કરે. ગુરુ કોઈ દી ભેદ ન કરે. ધ્યાન આપજો. એને એ છે ને એ તમને ભેદ રીતે વાત લગભગ હું તો અંતર કરે જ નહીં. કદાચ ગુરુ મારા જેવો કદાચ કરે, પણ સદગુરુ તો ભેદ કરે જ નહીં. સદગુરુને કોઈ ભેદ હોય જ નહીં. કારણ કે એક એવું મોટું પદ છે. ગુરુ તત્વ એટલું બધું દિવ્ય છે. સૌથી મોટું ગ્રહ હોય તો ગુરુનો છે, અને સૌથી મોટું તત્વ હોય તો ગુરુ છે. આવો બેટા. આવો કાના, આવો ભગવાન. હવે એ ગુરુ આપણે તમે આ કાના રોકાજો. ઓલો લલન ફોન નો કર્યો? યાદી કર. ગુરુ છે ને ગુરુ આ વિશ્વમાં એક એવું આપણો ભારત દેશથી મને પ્રેમ થોડોક હોય જ ને, હોવો જ જોઈએ ને. આપણને આપણાથી પ્રેમ ન હોય તો ન કામું ને હું કાઢવાનું. પણ કોઈ પણ વ્યક્તિ હાલો દાખલા તરીકે ભારતને ન લ્યો, બીજા દેશમાં, પણ કોઈ પાસેથી કોઈને કંઈક જ્ઞાન તો પ્રાપ્ત થાય છે ને. દાખલા તરીકે બીજા હોય દેશમાં
તો એ ભણતા તો હશે ને, અહીંયા સ્કૂલ તો હશે ને, તો એ જ્ઞાન પ્રાપ્ત કરે. જેની પાસેથી જ્ઞાન મળે એ ગુરુ. આ બાળક પાસેથી મને જ્ઞાન મળે તો એ બાળક મારો ગુરુ. દત્ત મહારાજે 24 ગુરુ કર્યા હતા. કબીર મહારાજ, કબીર છે ને કબીર, એના ગુરુ હતા રામાનંદ. આવે તો મારે કેમ કરવું? તો એને છે ને કબીર, આજે હું તમને કહું ઘટે છે શું એ તમને ખબર છે? ખાલી સહજ પૂછું, કોઈને ખબર પડતી હોય, હૃદયમાંથી એવું ઉગતું હોય તો બોલો, ઘટે છે હું ખબર છે? કોઈને અંદરથી ઉગે તો બોલો, ન ઉગે તો કઈ નહીં. ઘટે છે કમાઈ. શું ઘટે છે? કમાઈ, બેલેન્સ કમાઈ. એ કબીર છે ને પૂર્વના બેલેન્સ વાળી વ્યક્તિ હતી. હવે રામાનંદ સ્વામી રહ્યા ને, એ રામને માનતા. આપણા ભારત દેશમાં ગામડું હોય ને, અહીંયા ચોરો હોય. ચોરામાં રામ ભગવાનની મૂર્તિ હોય. એ રામાનંદ સ્વામીની સ્થાપના છે. જો રામાનંદ સ્વામી ન હોત ને તો આ ગામનો ચોરામાં જે સાધુ લોકો હોય એ રામાનંદી સાધુ કહેવાય ને, એ આ રામાનંદ સ્વામીએ સ્થાપેલા. આપણે રામને માનીએ એમ કહી કે રામનું કાંઈક હોય તો આપણે માનીએ, ભલે જે રામને માનતા હોય, પણ એના મેઇન છે ને એ રામાનંદ સ્વામી. Name is નૈમેશ સ્વામી હતા ને, કબીરનું જ્યારે અવતરણ થયું, એનો જન્મ થયો, પછી એને કોકે તળાવમાં મૂકી દીધેલું હતું, તળાવની પાડે. અને એમ કહેવાય છે કે બે મુસલમાન, નીમા અને નીરુએ એને બાળક નહોતા. આવો બાપા આવો, અરે મારી માં આવો, જય ગુરુ મહારાજ. જય ગુરુ. બાપા અહીંયા ફાવશે ને બેવું? ગમે ત્યાં પાવો. હા તો તું ચરાક ટેકે હું બેઠો. આવે છે હા તો અહીંયા આવે. ત્યાં મજા આવશે. મારા બાપાને આ જગ્યાએ બેહાડવા પછી કાંઈ ઘટે નહીં. કે કોઈનું મોઢું ન જોતા, ભગવાનની પૂજા કરતા. અને એને શિષ્ય સમુદાય હોય ને, એના શિષ્ય સમુદાય હોય ને, એની હારે જ એનું સંગ. અને એના શિષ્ય હોય એ બધા આમ જેવા તેવા શિષ્ય નહીં. એમ રામકૃષ્ણ આશ્રમમાં તમે જાઓ ને તો રામકૃષ્ણ આશ્રમમાં એવો નિયમ છે. કોણ કોણ રામકૃષ્ણ આશ્રમમાં અત્યારે ગયો છે હમણાં થોડા ટાઈમમાં? તમે ગયા છો ને? તું ગયો છે રામકૃષ્ણ આશ્રમ? અહીંયા હું નહીં, એમ ખબર છે કે અહીંયા છે ને તમે જાઓ ને એટલે ઠાકોરનો ને વિવેકાનંદ ને શારદામાં હોય, પછી અહીંયા એક આવું હોય, એમાં એ લોકો આડી પાટલે ઓલી રાખી દે, આડા પાટિયા. અહીંયા એના જે ડિવોટીઝ હોય ને, ઉપદેશી હોય ને, એ લોકો માટે જ, સાધુ અને એ લોકોના સફેદ વસ્ત્રવાળા ઉપદેશી. પછી બધી બજા માટે. પેલા એના ડિવોટી હોય ને, પેલા એવું નહોતું. હવે તો એ લોકો આડા ઓલા રાખી દે, લાકડાનું પાર્ટીશન, નાનકડું આગળ પાછળ દેખાય એવું રેલિંગ રાખી દે. એટલે એ રેલિંગ હોય ને એની અંદર ડિવોટી સિવાય કોઈ જઈ ન હોગે. ડિવોટીમાં તમને ખબર પડી જાય, એના જે ઉપદેશી હોય ને એને જ આવવા મળે, બેવા મળે. પછી બધાને બેવા મળે, પછી ડિવોટી, પછી બધું, પછી ખુરશી હોય. એમ રામાનંદ સ્વામી હતા ને, એના ડિવોટી સિવાય કોઈને દર્શન ન આપતા, અથવા કોઈને ઉપદેશ લેવો હોય ને એને જ ડિવોટી, એને જ આવવા દે, બાકી કોઈ નહીં. ઉપદેશી હોય ને એને જ, બાકી નહીં. એમાં કબીરને ખબર કે રામાનંદ સ્વામી બાદશાહ હે. જો કોઈને એમને માનતું નથી, પૂરું ન કરતા. કોઈનામાં બુદ્ધિ નથી ને એવું માનતા નહીં. દરેકની પાસે બુદ્ધિ છે. આ બાળકથી લઈને ઓલા વૃદ્ધ બાપા રહ્યા ને ત્યાં સુધી
દરેકમાં બુદ્ધિ પરમાત્માએ આપેલી છે. એ કબીરને ખબર હતી કે રામાનંદ સ્વામી એટલે શહેનશાહ, મારે એનો ઉપદેશ લેવો છે. તો કે શું કરવું? તો એ ખાલી એક જ વાર બહાર નીકળતા અને એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને ગંગા કિનારે નાવા જતા. એટલે કે મારે ઉપદેશ તો લેવો છે, પણ હવે કઈ રીતે ઉપદેશ? પહેલા વહેલા અત્યારે આપણે જેટલી સ્વતંત્રતા છે ને એટલી ગુરુ ની હારે એટલી બધી એમ એટલું બધું એનું 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 એટલું બધું માતમ હતું. અને ગુરુ રહ્યા ને વાહ પરવાના કબીર ગુરુ હોય ને, ગુરુ એની હારે કેટલા વર્ષો તો પહેલા સેવા કરવી પડે. પછી ગુરુ ખાલી મંત્ર આપે અને આત્મ જ્ઞાન તો ઘણા વર્ષો માથામાં કીડા પડી જાય ને પછી કોઈ પ્રગટ થઈને કહે ને ત્યારે એને આત્મ જ્ઞાન આપે. કારણ કે એમને એની કિંમત ન થાય. મફત મળે ને એની કિંમત ન હોય. તમને કોઈક મજૂરી કરાવે, તમને કોઈક હેરાન કરે ને પછી કાંઈક આપે ને એટલે એમ થાય કે આ થોડુંક હલકું હોય, બરોબર છે. મફત મળી જાય ને એની જાજી કિંમત ન થાય. તોડાવીને પછી આપે ને તો અત્યારે જરૂર જ નથી કોઈને. મફત મળે ને માં એની કિંમત ન થાય. સંસારમાં દુઃખી થાય ને, સંસારમાં પરિણામે, હમણાં ડોંગરીજી મહારાજનું એક વાક્ય હતું, પરિણામે સંસારમાં દુઃખ સિવાય કાંઈ છે જ નહીં. તમારે કોચ કરવી એટલે કરી લે, પરિણામે દુઃખ જ આવશે. અત્યારે ન સમજો. સંસારનો પાયો, મારું આ વાક્ય નથી, બુદ્ધનું વાક્ય છે. સંસારનો પાયો દુઃખ છે. કૃષ્ણ હતો ને, એ કૃષ્ણ તો બાદશાહ હતો, એટલે એને હસતા હસતા આખી બાજી રમી લીધી. બાકી કૃષ્ણનો જન્મ થયો ને ત્યારથી જ એને દુઃખ આવ્યું છે. કૃષ્ણનો જન્મ થયો ને ત્યારથી જેલમાં, અને એનું જીવન પોતાના માટે અચોકને રહેવા દે. એનું જીવન પોતાના માટે હતું જ નહીં, એને બીજા માટે આખું જીવન જીવી ગયું. એના જેટલા પગલા હતા ને પરમાર્થે હતા. સ્વાર્થ માટે કૃષ્ણનું એક પગલું છે જ નહીં. અને કૃષ્ણ જે હાલ્યા હોય ને એવું આપણને હાલવું ગમે. કૃષ્ણે જેવું કર્યું ને એવું આપણને ગમે અંદરથી. કૃષ્ણે ગાયોની સેવા કરી તો આપણને ગમે. કૃષ્ણે કંઈક એવું સારું કામ કર્યું ને આપણને એમ થાય કે આપણે આવું કરી, આપણને માખણ ખાવું ગમે. એવું કામ? એ કુદરતી એક સેલ છે. એમ રામાનંદ પાસે મુદ્દા ઉપર વયો જાવ. કબીર સાહેબને એમ થયું કે મારે આની પાસે ઉપદેશ લેવો છે. તો કેમ લેવો? કારણ કે એ કબીર હતા ને હલકામાં હલકી જ્ઞાતિ. અત્યારે તો હલકી જ્ઞાતિનું કોઈ ઓલું રહ્યું નથી, પણ પહેલા જમાનામાં હલકી જ્ઞાતિના કોઈ પડછાયો ન લેતા. થોડાક વર્ષો પહેલાં પડછાયો ન લેતા. મારા બાપાના ભાઈ હતા ને, એકવાર મેં ઓલા હરિજન નહીં પણ કંઈક એવા કામ નોકર હતો ને, નોકર એની સાયકલ પાછળ બેનું જમવાનું ટિફિન દેવા ગયો ને તો નાખી દીધું, ખાધું નહીં. તો હવે કબીરના જમાનામાં તો કેટલું બધું જ્ઞાતિવાદ હોય. એટલે એમાં કબીરને એમ થયું કે મારે ઉપદેશ લેવો છે, કેમ કરું? અને રામાનંદ સ્વામી હતા ને, એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં નીકળે ને એટલે એ ક્યાં પગથિયાથી હાલે છે ને એ જોઈ લીધું. અને સવારના પોરમાં 3:30-4 વાગ્યામાં એ પગથિયા ઉપર હોઈ ગયા. એ પગથિયા ઉપર હોઈ ગયા ને ત્યાં એ રામાનંદ સ્વામી ગંગા સ્નાન કરવા માટે 3:30-4 વાગે આવતા હતા ને, તેમાં એના પગ હતા ને એ કબીરના માથા ઉપર પડી ગયો અને એનાથી બોલાઈ ગયું રામ. એક વસ્તુ કહું, તમારી અંદર જીવ હોય ને એ તમારી અંદર નીકળે, એ ખબર પડે. જેની અંદર જે વસ્તુ પડી હોય ને એ નીકળશે. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણી અંદર શું પડ્યું છે. અને કબીરને ખબર હતી ગુરુને જેનું સ્મરણ હશે ને એ જ મંત્ર નીકળશે. એમાં ગુરુના મુખમાંથી રામ મંત્ર નીકળે. અને એ રામ એને એવું જઈપું કે પરમ તત્વની મૂળ સ્થિતિમાં જે રામ દરેકની અંદર, આખા વિશ્વની અંદર જે રામ બિરાજે છે ને અહીંયા સુધી મૂળ સ્થિતિ થઈ ગઈ.
અને આ વિશ્વમાં જો જગત, તમને મારે કેમ સમજાવું, આ વિશ્વ લેવલે કબીર છે ને એ આખા વિશ્વ લેવલે, ભારતમાં નહીં. શું કામ? જગતમાં શું છે? શું છે જગતમાં? બુદ્ધિ છે. જો એ મૂર્ખ હોત, ખોટો હોત અને એની અંદર કાંઈ સત્ય ન હોત ને તો કબીરનું કોઈ ભજન ગાત નહીં, કબીરને કોઈ માનત નહીં. कुछ तो है लेकिन हमारी खोज है ना, खोज वो कम है. हमें प्यार नहीं है. પરમ તત્વ છે અને છે, પણ આપણો પ્રેમ ઘટે. પરમાત્મા દરેકના હૃદયમાં છે અને આપણી અંદર છે. હું ઘણી વાર કહું, તમે કોઈને પ્રેમ ન કરો, પણ તમે તમને તો પ્રેમ કરો. કારણ કે તમારી અંદર પરમાત્મા છે, દરેકની અંદર પરમાત્મા છે, દરેકની અંદર અવિનાશી તત્વ છે, દરેકની અંદર અવિનાશી તત્વ છે. પણ खुदी को इतना बुलंद कर कि खुदा तुझसे पूछे तेरी रजा क्या है. તમે એટલા તાકાતવાર બની જાઓ ને, તમારી અંદરની ચૈતન્ય તત્વ છે ને એ જાગૃત બની જાય. તમે એટલા તાકાત, તમારી અંદર તાકાત છે, પણ આપણે આપણી તાકાતનો ઉપયોગ ક્યાં કરી છે? આપણી અંદરની જે કાંઈ ઉર્જા છે એનો આપણે કેટલી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી નાખીએ છીએ. એટલા માટે મારી હૃદયની પ્રાર્થના છે, આ સત્સંગ પ્રસાદ આ બધું ગોઠવવા પાછળ મારો ઉદ્દેશ એક જ છે કે આત્મકલ્યાણ. તમે જ્યાં હો, જે રીતે હો, જેમ હો, એનાથી તમે થોડા ઉપર ઉઠો. તમે છો એના કરતા તમે આગળ વધો. તમારી અંદર તમારા પોતાના આત્મકલ્યાણની સ્થિતિ બને. અને હું તમને કહું, આ બધું બનશે ક્યારે? તો કે આ કાયા છે ને ત્યાં સુધી, પછી હું પૂરું થઈ ગયું. તમારા હાથમાં, દરેકના હાથમાં બાજી, તમારા હાથમાં કાયા છે ને ત્યાં સુધી તમારા હાથમાં તમારી બાજી છે, પછી નથી. પૂરું થઈ ગયું. તો તમારી પલનો, તમારા જીવનનો સાર્થકતા તરફ તમારું ધ્યાન નિરંતર રહેવું જોઈએ. એટલે મારી હૃદયની પ્રાર્થના છે, દરેકનું કલ્યાણ થાય. અને હું હૃદયથી બોલતો હોઉં ગુરુ કૃપાથી, હે મારા નાથ, સૌનું કલ્યાણ હોય. જ્યારે સૌ છેલ્લે પૂરું થાય ને ત્યારે હું ભગવાનને હૃદયથી એવી પ્રાર્થના કરતો હોઉં, હે નાથ, દરેકનું કલ્યાણ કરજો, દરેકનું મંગળ કરજો, દરેક જીવનું કલ્યાણ. અને 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 એક વસ્તુ યાદ રાખજો, મારામાં કાંઈ નથી. આ દરબારમાં ગુરુ તત્વ છે ને, જ્યોતિમાં એના ગુરુને માનતા નહીં. એને એના છેલ્લા શ્વાસ રહ્યા ને, કૃષ્ણના બહાર રહ્યા ને, એને ગુરુના ચરણમાં નજર કરીને, ગુરુના ચરણના દર્શન કરીને શ્વાસ છોડ્યો. જ્યોત્સનાબેને ગુરુના ચરણમાં દ્રષ્ટિ કરીને શ્વાસ છોડ્યો છે. અને જ્યોતિમાએ ગુરુના ચરણમાં સુરતા રાખીને શ્વાસ છોડ્યો છે. અને કૃષ્ણ રહ્યા ને, એના માથા નીચે કાયમ ગુરુના ચરણ હોય. અહીંયા બહેન તો પાછળ ગુરુના ચરણ જ રાખે. અને ચોખ્ખા શબ્દમાં કે મારી સુરતા મારા ગુરુના ચરણમાં અમારે. કારણ કે ગુરુ છે ને, એ ગુરુ છે. ગુરુ વ્યક્તિ માનો તો વ્યક્તિ છે. સુરતા મારી ગુરુ ચરણમાં લાગી, તેથી મારી ભવની ભાવટ ભાંગી. એટલે મારી વાણીને વિરામ આપી અને કાના ચા પાણી પાઈ દો. હાલો.